સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય. બધાએ બંને પક્ષે બહુ સારી રીતે બધી પોતાનો રજૂઆત થઈ અને વાત પણ કરી છે. કારણ કે બધા શાસ્ત્રોના આધાર લઈને જ વાત કરે છે, મોટા પુરુષના આધાર લઈને વાત કરે છે, પણ એમનું જીવન જોવે ને તો જ બધી ખબર પડે. કારણ કે આ એ શાસ્ત્રોના આધાર લીધો કે નિષ્ઠાના આશરો રાખે એટલે તે થઈ ગયું અને એમને ધર્મની વાત કરી. પણ મોટા પુરુષો જે વખતે કંઈક પણ જરૂર થાય ત્યારે એવા શબ્દો વાપર્યા હોય, કોઈ પ્રસંગોપાત, એટલે એની એ કંઈ મહત્ત્વ નથી, પણ એમનું જીવન કેવું છે, એમના જીવનની અંદર ધર્મ પણ છે, જ્ઞાન છે, વૈરાગ છે, ભક્તિ છે, બધું છે. ધર્મ એ પાયો છે અને એની દ્રઢતા જો ન હોય તો મનુષ્ય જ નથી અને એને કોઈ દિવસ એનો ઉદ્ધાર થાય પણ નહીં. કારણ કે પાયો જો મજબૂત ન હોય તો મકાન કઈ રીતે તમે રહી શકો. શ્રીજી મહારાજ એટલા માટે ધર્મ જ્ઞેયો સદાચાર, સદાચારની વ્યાખ્યા ધર્મની વ્યાખ્યા કરી કે સદાચાર. હવે સદાચાર એ આપણે કોને કહીએ? દારૂ પીએ એને, ચોરી કરે એને, વ્યભિચાર કરે એને, ટીવી જોવે એને, સદાચાર કોને કહો તમે? કહું કે આ માણસ સદાચારી છે, આ પ્રતિષ્ઠિત છે, આ ધર્મવાળો છે, એ આવો માણસ હોય એને કહીએ છીએ આપણે? એમાં ધર્મ, જ્ઞાન, દયા, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, પરોપકાર, ભક્તિ આ બધું હોય ને આપણે સદાચારી કહીએ. સદાચારનું મુખ્ય વસ્તુ કે સદાચાર આપણામાં હોવો જોઈએ. પછી દારૂડિયા હોય ને એને કંઈક સાથે અને એનો મોક્ષ થાય એવી વાત જ નથી. કારણ કે પહેલો સદાચાર આપણા જીવનમાં હોવો જોઈએ અને સદાચારથી જ આપણે આ થાય. શ્રીજી મહારાજે બધા શબ્દો અને બધું વાતો ચીતો, પણ મૂળ વસ્તુ એમને મૂકીને કોઈ વાત કરી નથી. એટલે ચારેયની અપેક્ષા છે, ચારેયની જરૂર છે, પણ ધર્મ એ પહેલો વસ્તુ કરી છે. ચાર પુરુષાર્થમાં પણ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ થઈ 4 વસ્તુ લગી. એકાંતિક ધર્મ કહ્યું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, એટલે એ વસ્તુ પહેલી આવે છે. એટલે સદાચાર, જેની અંદર સદાચાર હોય, માણસ સદાચાર રીતે વર્તે તો એ છે. તમે ઘરની અંદર બધું કુટુંબ રહ્યો છો અને મા બહેનની બધાની સાથે એક વ્યવહાર કરો છો તો સદાચાર વગર એ કેવી રીતે રહી શકાય? એને તમે કેવી રીતે એને કહો કે એનો મોક્ષ થાય કે એને એ મોક્ષ પામી જાય? ઘરની અંદર મા બહેન સાથે વ્યવહાર કેવી રીતે રાખો? સદાચાર રાખો છો કે નથી રાખતા? તો એ સદાચાર પહેલી વસ્તુ છે. એમાં પછી ના આ બધું અમારો વાંધો નથી, તમને બધાને કહે છે આ તો કુટુંબ ખરાબ, નીચમાં નીચ કુટુંબ છે, એમ થઈ જાય. એની વ્યાખ્યા બદલે સદાચારી નહીં કહેવાય એને. એટલે સદાચારની અંદર જ્ઞાન પણ આવી જાય છે, મહિમા પણ આવી જાય છે. મહિમાની ઓથે શું કે અધર્મ કરે છે ને એને એ વાત મહિમાની ઓથે જ્ઞાન અમને છે, બસ આત્માન પરમાત્મા માણી ગયા, બ્રહ્મરૂપ થઈ ગયા. એટલે બ્રહ્મરૂપ તો એમ નથી થતું. પહેલાં બ્રહ્મરૂપમાં ઇન્દ્રિયોનો સંયમ જોઈએ. ઇન્દ્રિયોનો સંયમ ના હોય ને તમે કેવી રીતે કરી શકો? ભણવા બેઠો છો તો ઇન્દ્રિયોનો સંયમ હોય તો તમે આગળ અભ્યાસ કરો છો, વાંચવાનું, એની અંદર કેટલું મનને બધું આમ કરવું પડે તો આપણે એની અંદર આગળ વધે. ત્યાં મનને જો આપણે ઠેકાણ ના હોય અને હું પાસ થયું ન થવાય, એમ કોઈ પણ ધંધો કરતા હોય તેમાં મન લગાવવું પડે છે, એની એકાગ્રતા કરવી પડે છે, એનું આ કરવું પડે ત્યારે એ વસ્તુ સાક્ષાત. એમ આ ધર્મને માટે પણ એટલી બધી એકાગ્રતા કરવી પડે. એટલે સદાચારની અંદર આપણું જો મન બરોબર હોય તો પછી એ બધું આગળ આપણે વધી શકાય. એટલે એ વસ્તુને આપણે બરોબર ધ્યાનમાં ના રાખીએ અને પછી આવી રીતે કહીએ એટલે મહિમાને ઓથે મારે કે અધર્મ પણ માણસો કરે છે કે આવા બદલે અહમ બ્રહ્માસ્મિ થઈ જાય છે માણસો. અહમ બ્રહ્માસ્મિ એટલે કંઈ વર્તવાનું નહીં, કંઈ પાડવાનું નહીં, ઇન્દ્રિયોને મોકળી મૂકી દેવાની, ઇન્દ્રિયોને જેમ ફાવે એમ કરો. પણ સંયમના પાઠો આપણે પહેલાં ગુરુકુળની અંદર પહેલાં અપાતા કે સંયમ એટલે સંયમ, આંખનો સંયમ, કાનનો સંયમ, મોઢાનો સંયમ બધું છે. ટીવી જોવા માટે શું કહે છે કે એટલા માટે કે સંયમ ના હોય ને તમે કહેશો કે એમાં મોક્ષ ક્યાં થાય? ત્યાં તો બધું અધોગતિ જ થાય. એ જોયા પછી તમે શું કર્તવ્ય કરો છો? કોઈનું સારું કરો છો? એ જોયા પછી કોઈનું સારું થયું છે? મારી જુડા જોડી વ્યભિચાર આ બધું એ થાય છે. એ જોવાથી મોક્ષ નથી થયો. અગર આ સદાચારી માણસ પણ બનતો નથી, એ તો નિર્દય માણસ બની જાય છે, ખરાબમાં ખરાબ માણસ બની જાય કે દરેકને ઉપાધિરૂપ થાય. સદાચારી માણસ તો કોઈને ઉપાધિ પણ ન કરે, કોઈને દુઃખ પણ ન કરે, તો એને કંઈક સારી ઉર્ધ્વગતિ થાય. ઉર્ધ્વગતિ થવા માટે એ માણસની આ વસ્તુ જરૂરી. અને જેને અધોગતિ કરવી એના માટે આ શાસ્ત્રોમાં લખ્યું છે કે અધોગતિ એટલે અધોગતિનો પંથો. તમે બીજાને દુઃખ આપો, ત્રાસ આપો, એ સાથે દારૂ પીને માણસ શું કરે? લોકોને મારે છે, જુડે છે, ગામમાં ઘરમાં બધે જ જુડે છે, વ્યભિચાર કરે છે. એનાથી શું દુનિયાની છાપ થાય છે? કેટલું બધું આપણે વાંચીએ છીએ.
એટલે એ બધી વસ્તુ છે કે સદાચાર જે મહારાજે કહ્યું છે સદાચાર રાખીએ તો વાંધો. એટલે મહારાજે આપણે કહી છે કે સદાચાર એ અગત્યની વસ્તુ છે, એના ઉપર જ આપણું મદાર છે, અને એ પણ જો આપણે રાખીએ તો જ આપણું સારું થઈ જાય. આપણી પ્રતિષ્ઠા પણ વધે, શાંતિ પણ રહે, કુટુંબમાં શાંતિ રહે, સમાજમાં રહે, રાષ્ટ્રમાં બધી રીતે. અને આપણે ભગવાન પાસે જવું છે તો જ્યાં સુધી આપણામાં સંયમ નહીં આવે ત્યાં સુધી આપણે કોઈ કાર્ય કરી શકીએ નહીં. આ બધું જો કરીશું તો પછી એમાં બીજું સંયમ જેવું ક્યાં રહ્યું કે સંયમ જે આપણે પાડવાની વસ્તુ જ રહેતી નથી. એટલે દરેક રીતે આપણે આ વસ્તુની અંદર એ સંયમ નિયમ જે છે એને કોઈને પાડતા વસમું લાગે છે. આજે છે એ મોકળું મૂકી દેવામાં કોઈને વાંધો નથી, છૂટું મૂકવામાં તો કંઈ કોઈને ઓછું કરવું, ગમે એમ કરો, ગમે તેમ વળતો, એમાં કંઈ છે નહીં. આની અંદર આપણે સંયમની અંદર આપણા મનને મજબૂત કરવું પડે છે, એને કાં એકાગ્ર કરવું પડે છે. એટલે આ સ્વામી કહે છે કોઈને ધર્મ પાળવો ગમતો નથી. જ્ઞાનની વાત કરવાની છડે ચોક વર્તન વાંધો નથી, આપણું કલ્યાણ થઈ ગયું છે, મોટા પુરુષ મળ્યા છે એટલે થઈ ગયું. શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા, ભગવાન હતા. આમ જેની અમે દ્રષ્ટિ કરીને બધાનું કલ્યાણ થાય, ગમે તેવા માણસની દ્રષ્ટિથી એમ. પણ છતાં આપણને કહ્યું, એમને શિક્ષાપત્રી આપી. એમને શું કરો આપી? કહી દીધું કે તમે ત્યાં ફાર્મ ભરો, દારૂ પીવો, વ્યભિચાર કરો, જુગાર રમાવો, બનો, સીવીઓ જો, બધું જુઓ, તમારું કલ્યાણ થાય, એવું કંઈ લખ્યું? શિક્ષાપત્રી આપી દીધી. એમને જે કોઈ માણસનું આપે એમના વચન કહ્યું છે ચાલો દારૂ પીધો ને કલ્યાણ કર્યું. પણ એ કલ્યાણ કેવું છે? એને બીજો જન્મ લીધો હશે, બીજા 10 જન્મ લીધા હશે, પણ આ જ્યાં સુધી નહીં પાડે ત્યાં સુધી એનું કલ્યાણ નથી, સીધે સીધું નથી એમ કરી નાખ્યું. એટલે ભગવાન તો દયાળુ છે, કોઈ પણ માણસનું કરે, પણ કરે છે તો પણ એની શુદ્ધિ તો કરે જ છે. એના જીવમાંથી વસ્તુ નીકળે નહીં ત્યાં સુધી તો જવાની. ભ્રમરૂપ કંઈ અમથું થવાય છે? ભ્રમરૂપ કંઈ આપણે માનવું બોલ્યા એટલે ભ્રમરૂપ થઈ ગયા? ભ્રમરૂપ તો તમે ભૂલો છો કે હું ભ્રમરૂપ છું, પણ તમને માન આવે છે, ઈર્ષા આવે છે, ક્રોધ આવે છે, લુચ્ચી આવે છે, બધું એ બ્રહ્મ ક્યાં જ્ઞાન? એ બ્રહ્મ ક્યાં એક ગુણ છે? ભ્રમ તો એકદમ એ છે. જો બ્રહ્મ આપણે આ ભ્રમ માનતા હું બ્રહ્મ છું, મને ક્રોધ આવતો હોય, ઈર્ષા આવતી હોય, આવી બધું કર્મ કરતો હોય, તો એ બ્રહ્મની અંદર લક્ષણ. બ્રહ્મ તો શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે, તો એમાં બધી શુદ્ધતા હોવી જોઈએ. આ તો અશુદ્ધતાની આપણે વાત કરીએ, હું બ્રહ્મરૂપ છું, હું બ્રહ્મા છું. એટલે એ વસ્તુ ખોટી છે. એ પછી અધર્મની અંદર જવાની વાત છે, અધર્મના રસ્તે દોરવાની વાત છે, લોકોને અધોગતિને પંથની વાત છે. એટલે શ્રીજી મહારાજે આપણને આ વાત સાચી રીતે કરી, અને એ રીતે જો આપણે વર્તીએ તો જ આપણું શ્રેય ને આપણું સુખ ને શાંતિ પણ છે. માણસને સુખ થયું હોય અને આ લોકની અંદર પ્રતિષ્ઠિત હોય તો પણ ધર્મ એ બહુ અગત્યની વસ્તુ. ધર્મવાળા માણસે કહે છે બહુ માણસ સારો છે, અને એને આગળ જઈશું એટલે આપણને કંઈ ખોટું કરશે નહીં, એને ખોટું કરવા દેશે પણ નહીં. એટલી તો છાપ આપણને આ મળે. ધર્મ પાળવાથી પણ માણસ સુખી પણ રહે છે, અને લોકમાં પ્રતિષ્ઠા પણ વધે છે, અને ભગવાનની પ્રસન્નતા મળે છે, અને એનું આગળ જ્ઞાન થાય એટલે પછી મુક્તિ થાય. એટલે એટલું તો આપણને થાય છે. અને જે આવો અધર્મ હોય, દૂર લોકોને ત્રાસ આપતો હોય, દુઃખ આપતો હોય, મારે એ બધું કરતો એને કોઈ સલાહ લેવાઈ જાય કે આ માણસની પાસે જે એટલું આપણું સારું કરે છે એવું વિચાર આવે? કોઈ કહે નહીં કે એની પાસે જશો નહીં, એ તો મારી નાખશે. આપણે સમજાય કે એની પાસે જશો નહીં, તમે ખોટી સલાહ આપીએ, અને આ તો દારૂડીઓ છે, ખોટા રસ્તે ચડાવશે ને તમારા પૈસા જઈને કરે. એટલે આ દ્રષ્ટિ છે કે આપણે સારાથી સારું થવાય છે, ખોટાથી ખોટું થાય. એટલે આપણે અધર્મ અને ધર્મ બે વ્યાખ્યાઓ શાસ્ત્રો પણ કહી છે. દૈવી ને આસુરી બે શક્તિઓ પણ કહી. આસુરી એટલે આસુરી, એનાથી કોઈ સુખ શાંતિ થઈ નથી, મુક્તિ પણ થતી નથી, આ લોકમાં પ્રતિષ્ઠા નથી, સુખ શાંતિ પણ નથી. તો જુઓ, ઘરની અંદર કોઈ પણ માણસને આપણે બધા જે હોય છે એમાં મુખ્ય કારણમાં શું છે કે આ બધું આપણું અમુક કારણ લઈને, પણ એમાં સંયમ નિયમ જો બધું હોય કુટુંબની અંદર બધાને, તો એની મধ্যે શાંતિ હશે કે દરેક પોતાના શાંતિ જીવનમાં જીવન કરશે. તો એટલા માટે કંઈક આપણે ભગવાનની ભક્તિ છે, ભગવાનની પ્રાર્થના છે, એ હંમેશા થતી રહે, એમાંથી કંઈક સારું વિચાર આવે. પણ ઝઘડા કરી એનાથી કંઈ થતું નથી. એટલે આપણે મૂળ વસ્તુ છે કે ધર્મની વ્યાખ્યા શ્રીજી મહારાજ એટલે સદાચાર એ આપણા જીવનમાં હશે તો પછી જ્ઞાન પણ દ્રઢ થશે, ભ્રમરૂપ પણ થવાશે, અને બધું સુખ શાંતિ પણ આવશે. એટલે એ વસ્તુ છે. એટલે આપણે મહારાજે કહ્યું આ બધું કરીએ છીએ એ સ્વરૂપ નિષ્ઠાની પણ વાત મહારાજે કરી છે. પણ પાછું લખ્યું છે કે હું સ્વરૂપ નિષ્ઠાની વાત કરું છું, એ અધર્મ ખોટા કરવા માટે નથી કહેતો. એ વાત મહારાજે વક્રારમાં લખી કે અધર્મ ખોટાથી એમ ધર્મ તો પાળવાનો છે, ધર્મ ખોટા થાય એને માટે નથી. ધર્મ જે મેં કહ્યો છે તો પાળવાનો, પણ ભગવાનની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ જોઈએ. અને સ્વરૂપ નિષ્ઠા જેને દ્રઢ છે એ ધર્મનો કોઈ દિવસ લોપ નહીં કરે. ધર્મ આપણે ભગવાનનો મહિમા સમજીએ છીએ, જો મહિમા હશે તો સ્વામી કહે છે કે એની અંદર ધર્મ પણ સહેજ જ રહેશે, એ ધર્મનો લોપ થાય નહીં. જેમ માણસ છે એ ખાટી આંબલી ખાય અને ખાટી વસ્તુ ખાય તો આપણા આદાત ચવાઈ જાય, બરાબર, પછી એ સારો ભાત પણ ચાવી શકે નહીં, કારણ કે એની ખટાઈ ચડી ગઈ છે. એ ખટાઈને લઈને એ દોધથી ભાત જેવા પોચી વસ્તુ પણ ખાઈ શકશે નહીં. એમ જો આપણને જ્ઞાનની હું બ્રહ્માસ્મિની જો ખટાઈ ચડી હોય તો એ અધર્મ કરે જ નહીં.
એ ખોટું કામ કરે જ નહીં, ખરાબ કામ કરે જ નહીં, એટલું આપણે સમજી રાખીએ. ધર્મ એની મેટે જ આવી જાય, ધર્મનું આચરણ એની મેટે થાય જ. એ અધર્મ કોઈ દિવસ કરે નહીં. હવે દારૂ પીવાનો, વ્યભિચાર કરવાનો મોક્ષ થઈ ગયો ન થાય તો નરકમાં જવાની વાતો છે અને ખોટી વસ્તુ છે. એટલે એ વસ્તુ હા ખોટી. જે મહારાજે કહ્યું છે કે જો આ પ્રમાણે જેને ખરેખર ભગવાનનો મહિમા સમજો છે, ભગવાનનો નિશ્ચય પણ છે, ભગવાનનો દર આશરો છે, એ કોઈ દિવસ ધર્મનો લોપ નહીં જ કરે. ભગવાન શ્રીજીમાન જે આજ્ઞા છે એનો કોઈ દિવસ લોપ નહીં કરે. સદાચાર રહેશે જ એના જીવનમાં. અને એને સદાચાર નથી રાખવો, આ બંબે બમ ઠોકે રાખે કે આમ કરો એટલે થઈ ગયું આપણું. અરે ભાઈ પગે લાગે કંઈ થતું, એ તો આ વસ્તુ આપણા જીવનમાં આવે જ જો ખરેખર મહિમા સમજ્યા હોય તો. ના સમજ્યા હોય તો પછી આપણે ગમે તે થઈ જાય છે. એટલે આ વસ્તુની અંદર આપણે શ્રીજી મહારાજની પણ છે, મોટા પુરુષોની આજ્ઞા છે, આ બધી વ્યાખ્યાઓ પણ છે. એટલે આપણા જીવનમાં સદાચાર એ અગત્યની વસ્તુ છે. એનાથી આપણે આગળ વધી શકાય છે. એટલે આ એક ધર્મ, એટલે ધર્મની તો ઘણી રીતે લોકો વાતોચીતો બીજો કરે છે, પણ શ્રીજી મહારાજ આપણે કોઈ સદાચાર એ આપણે સદાચાર એટલે શું છે એ સમજો. એટલે એની અંદર આપણે ખરું છે તે પેલું સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય આ બધા ગુણો હોય એને સદાચારી કહેવાય માણસ, એને શુદ્ધ માણસ કહેવાય. કપડાં એક જણાએ શુદ્ધ પહેરાય તો આપણે કે શુદ્ધ કપડાં છે, કે મેલા જ કપડાં ગંદવાળમાંથી ગટરમાંથી લઈને આવ્યો તો એને ગંદવાળ કહેવાય. એટલે એ દ્રષ્ટિએ આપણા જીવનમાં આ વસ્તુ દ્રઢ થાય એ વસ્તુ સમજીને અને જો આપણે આગળ વધીએ તો વાંધો ના આવે તો ખરેખર બધાને ધન્યવાદ છે. એમને એમનું પ્રતિપાદન કર્યું, પણ મૂળ વસ્તુ છે કે આપણે તો આ સાચી વસ્તુ સમજાય. કારણ કે આવા વાદ વિવાદો દુનિયામાં બધા બહુ ચાલે છે અને એવું બંબે બમ કરીને બધું ચાલે છે. પણ આપણે તો ભગવાનને આશ્રયજીને ભગવાનને રાજી કરવા છે, મોટા પુરુષને રાજી કરવા છે. એટલે જેમ રાજી થાય તે રાજી શેનાથી થાય છે કે આપણે આ નિયમને સંયમ બધું પાડીએ, ભગવાનની ભક્તિ કરીએ, વ્યવહાર સંસાર કરો, એમાં કંઈ ના નથી. વ્યવહાર કરો, સંસાર કરો, ધંધા પાણી રોજગાર બધું કરો, પણ આ બધા નિયમ સદાચારમાં રહીને કે જેથી કરીને આપણે વ્યવહારમાં ધંધામાં બધી શાંતિ રહે અને ભગવાનની ભક્તિથી આપણું કલ્યાણ થાય. તો આપણા જીવનમાં આ રીતે ખરેખર શ્રીજી મહારાજે આપેલો સદાચાર દ્રઢ થાય અને ત્યાર પછી આપણા જીવનમાં આવો જે જ્ઞાન થઈ અને આપણી મોક્ષ પ્રાપ્તિ થાય. ભગવાન બળ બધાને સર્વને આપે જ પ્રાર્થના.